દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજે દુનિયાના દરેક વ્યક્તિને આનંદ અને ઉત્સાહની અંદર આખું જીવન પસાર કરવું છે, એટલે કે સુખી થવું છે। પણ જો આપણે ભગવાન કે સંત કે ભક્તનો જો મહિમા ન સમજીએ ને તો એ આનંદ અને ઉત્સાહ આપણા જીવનની અંદર આવતો નથી। તો આજના પ્રવચનની અંદર શ્રીજી મહારાજે જે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે, તો એમાંનો જ એક વિચાર એટલે કે મહિમાનો વિચાર। આ મહિમાના વિચાર ઉપર આજે આપણે પ્રવચનનો લાભ લઈ લેવાનો છે। સાથે સાથે આપણા જીવનની અંદર આ મહિમાની કેટલી અગત્યતા છે, મહત્વતા છે। કારણ કે કોઈ પણ ક્ષેત્ર દુનિયાનું એવું નહીં હોય કે જ્યાં મહિમા નહીં હોય। આપણે પણ એ જ ક્ષેત્રની અંદર જોડાયેલા હશું કે ત્યાં આપણને કંઈક મળતું હશે, ક્યાં આપણે અગત્યતા સમજાણી હશે, એટલે કે મહિમા સમજીને જ આપણે ત્યાં એન્ટ્રી કરી હશે। તો આપણે કેવી રીતે મહિમાનો વિચાર કરવો જોઈએ અને કેવી રીતે આપણે સમજવો જોઈએ, તો એની વિશેષ વાતો આજે આપણે આજના પ્રવચનની અંદર સાંભળવાના છીએ। તો ચાલો પ્રવચનની શરૂઆત એ આપણે મંગલાચરણથી કરીએ। શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્યમ ચદી વ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નેકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાંત કીતમ વિભુ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય મહિમાનો વિચાર છે। આમ તો શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે અને આપણે સૌ કોઈને શાશ્વત એ સુખની પ્રાપ્તિ કરવી છે। આપણે મિનિટ કે કલાક કે 2 કલાક સુખ નથી જોઈતું, પરંતુ 24 કલાક 365 દિવસ અને જીવન પર્યંત સુધી આપણે સુખી રહેવું છે। આપણી દરેકની આવી અપેક્ષા છે। તો શ્રીજી મહારાજે આપણા ઉપર કૃપા કરીને અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે। અને આ 6 વિચારો એટલે કયા કયા? તો એક વિચાર આપ્યો છે કરતા હરતાપણાનો વિચાર, બીજો વિચાર છે સાંખ્ય વિચાર, ત્રીજો વિચાર જે સ્વાભાવિક છે પ્રાપ્તિનો વિચાર કે આપણને કેવા ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ છે, ચોથો વિચાર છે રાજીપાનો વિચાર કે આપણે કોઈ પણ ક્રિયા કર્મ કરીએ છીએ તો એમાં શું ભગવાન કે સંત રાજી થાય છે કે નથી થતા, તો આ ચોથો વિચાર રાજીપાનો વિચાર। પાંચમો વિચાર એટલે કે આત્મ વિચાર કે હું કોણ છું, હું આત્મા છું, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ, તો આ પાંચમો વિચાર। અને છઠ્ઠો વિચાર એટલે કે મહિમાનો વિચાર, જે આજના પ્રવચનનો આપણો મુખ્ય વિષય છે। જો વ્યક્તિ દ્વારા આ 6 અખંડ વિચારો કરવામાં આવે ને તો ખરેખર એ સુખી રહી પણ શકે છે। આપણે પ્રાપ્તિનો વિચાર કરીએ, વર્ષની અંદર 2-3 વખત પ્રાપ્તિનો વિચાર કરતા હોય ને તો કાંઈ અખંડ સુખી આપણે રહી ન શકીએ। દરરોજ આપણે આ 6 વિચારો કરવા જરૂરી છે। એનો એક ફિક્સ સમય આપણે કાઢવો પડે કે જેથી આપણા જીવનની અંદર આપણે સુખ અને આનંદ અને આપણે જે ભક્તિ કરીએ છીએ, જે ભજન કરીએ છીએ, જે મંદિરે જઈએ છીએ, એ બધાયનું આપણને સુખ આવે। જો સમાગમનું સુખ ક્યારે આવશે? કે જ્યારે આપણને એ મહિમાનો વિચાર ખબર હશે ને તો આપણે સમાગમ કરીશું અને સુખ આવશે જ તે। આજે દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર એવું નહીં હોય કે ત્યાંના ખેલાડીઓ પોતે મહિમા વગર જોડાયેલા હોય। એ ખેલાડી હોય કે હીરો હોય કે કોઈ પણ પ્રકારના ક્ષેત્રની અંદર એ વ્યક્તિઓ ઉચ્ચ સિદ્ધિ અમને પ્રાપ્ત કરી છે તો એનું કારણ છે એને એટલો મહિમા સમજાણો છે। તમે સચિન તેંડુલકર જો, ક્રિકેટનો કેટલો એનો મહિમા હતો, બાળપણથી જ ક્રિકેટ શરૂ કરી દીધી, એટલું જ નહીં 24 કલાકમાંથી 10, 12, 13 કલાક પોતે એ નેટ પ્રેક્ટિસ કરતો હતો।
સાથે સાથે એ સારું એવું પ્રદર્શન કરે ને છતાં પણ દરરોજના 500 બોલ ફેસ કરતો હતો. એ સદી કરે કે બેવડી સદી કરે, પણ છતાં ન્યૂઝપેપરમાં એને જોવાનો ટાઈમ નહોતો. એને તો બસ ક્રિકેટ ક્રિકેટ ક્રિકેટ. એટલે જો ગોડ ઓફ ક્રિકેટ પોતે કહેવાય. એ હુસેન બોલ્ટ હોય કે માઇકલ જોર્ડન હોય કે ધીરુભાઈ અંબાણી હોય કે શાસ્ત્રીજી મહારાજ હોય, પ્રમુખશાહી મહારાજ હોય કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ હોય, એમને ભગવાન અને સંતનો મહિમા એટલો બધો સમજાઈ ગયો છે. તો જો રાત દિવસ તેઓ વિચરણ કરે છે, કથા વાર્તા કરે, આશીર્વચનો આપે, અને કેટલા બધા મંદિરો હોય કે કેટલી બધી પ્રવૃત્તિ વ્યસ્તતા વચ્ચે પણ એ ભગવાનને અખંડ પોતે ચિંતવન કરે છે. તો જો એ મહિમા સાથે જે પણ વ્યક્તિ જોડાય ને એ પોતે આગળ વધી જ શકે છે. પ્રથમ તો આપણને એવો પ્રશ્ન થાય કે આ મહિમા સમજવાની અગત્યતા શું છે, શું આનું મહત્વ છે? કારણ કે જો મહિમા વગર તો આપણે કોઈ કાર્ય પણ નથી કરતા. મહિમા વગર તો કોઈ વ્યક્તિ સાથે આપણે સંબંધ પણ નથી બાંધતા. તરસ તે ગુજરાતીઓ બોલશે મારે કેટલા ટકા, મારે શું લેવા દેવા. આવા શબ્દો આપણા મુખેથી આવે છે, હૃદયમાંથી પણ એવી ભાવ ન આવે. શા માટે? કારણ કે આપણે સૌ કોઈ મહિમા સાથે જોડાયેલા હોય છીએ. જો મહિમા ન હોય તો પછી એ સાથે આપણે જોડાતા પણ નથી. જો ખરેખર મહિમા એટલે શું, તો મોટપ છે. જેમ તમારા મમ્મી સરસ મજાનું ભોજન બનાવે સવારે, બપોરે ને સાંજે, તો એમાં રસોઈ સારામાં સારી બનતી પણ હોય. ઊંધિયું બનાવ્યું હોય, પછી પૂરી બનાવી હોય, સાથે સાથે ભજીયા બનાવ્યા હોય, ગોટા બનાવ્યા હોય, પણ એની અંદર મીઠું જ ન નાખે તો એ ખરેખર એક પણ રસોઈ તમને ખાવી ગમશે નહીં. ભલે તમે ગમે તેટલો ખર્ચો કર્યો હોય, તો જો રસોઈની અંદર જે સ્થાન મીઠાનું છે ને, એવું જ તે સ્થાન આપણે જે અત્યારે સત્સંગ કરીએ છીએ તો એ સત્સંગની અંદર એ મહિમાનું છે. આપણે ગમે એટલું કરતા હોય પણ મહિમા જ ન હોય તો પછી યથાર્થ રીતે આપણે ભજન ભક્તિ અને સમાગમ ન પણ કરી શકીએ. અત્યારે લગ્ન ગાળો ચાલે છે, શિયાળાનો સમય છે, તો અત્યારે સ્વાભાવિક રીતે છે ને જાન બધે પોતે આખી જાન 200-300 જેટલા આમંત્રિત કર્યા હોય, જાનમાં તમે આટલા લાવજો. તો એ જે મુખ્ય વ્યક્તિ હોય માતા પિતા, એ પોતે પોતાના અંગત જે સગા સંબંધીઓ એમને કહે, પણ જાન ગમે એટલી 300-500 જાય પણ ત્યાં વરાજો જ ન પહોંચે તો એ જાનની કાંઈ વેલ્યુ નથી. તો જેમ જાનમાં જે સ્થાન વરરાજાનું છે ને, વરાજો જાય, જો વરાજો ત્યાં આગળ જ હોય અને વરાજો મુખ્ય છે. બાકી ગમે એટલા પૈસાદાર તમે ત્યાં જાઓ તો એ કાંઈ તમારી સરભરા એટલું ન કરે, પણ હા વરાજો હોય તો તમે ગમે તેવા હોય તમારી સરભરા થશે. કેમ? તમે જાનૈયાઓ કહેવાશો. એમ વરાજાનું સ્થાન તમે જો જાનમાં ઉચ્ચ કહેવાય. એમાં સત્સંગની અંદર એ મહિમાનું સ્થાન એવું છે. જેમ શરીરની શોભા રહી તો આપણને હાથ આપ્યા, નાક આપ્યું, કાન આપ્યા, અને બધી ઇન્દ્રિયો પણ આપણને સારી એવી ભગવાનની દયાથી આપી. પણ શરીરની શોભા કેમાં છે? આંખમાં છે? જીભમાં છે? હોઠમાં છે? શું કાનમાં છે? અરે એ શોભા તો સ્થાન એ કયું છે? નાક છે. બસ જેવી શરીરની શોભામાં એક સ્થાન નાકનું છે ને, બસ એવી જ રીતે સત્સંગની અંદર એ મહિમાનું સ્થાન છે. એટલે જો આના ઉપરથી આપણે કહી શકીએ કે મહિમા આટલો બધો અગત્યનો સત્સંગની અંદર પણ છે. જો લૌકિક દ્રષ્ટિએ આટલો બધો મહિમા હોય વધારો મહત્વનું, તો સત્સંગની અંદર તો હોય જ તેને. કારણ કે અહીંયા તો આપણને મોક્ષ પ્રાપ્તિ આપણે અહીંયાથી કરવાની છે. એટલે જ તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર એમાં પ્રથમ પ્રકરણની પ્રથમ જ વાતની અંદર એમને શું કહી દીધું કે મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તમે વ્રત કરો, તપ કરો, પ્રદક્ષિણા કરો, જપ કરો, કલ્યાણ થશે, લાભય થશે, ભક્તિમય જીવન પણ તમારું છે. વાત 100% સાચી. પણ મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરો ને તો એ ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે? જીવ રહ્યો ની બળને પામે જ નહીં. જો જે નિત્ય પૂજા સારી વ્યવસ્થિત કરતો હશે ને તો એનો મહિમા સમજાઈ ગયો હશે. જે નિત્ય અઠવાડિયાની અંદર જે રવિવારે રવિ સભામાં જતો હશે એનો મહિમા એને સમજાઈ ગયો છે કે યોગી બાપા કહે છે કે 25,000 પણ નફો જતો કરીને રવિ સભામાં જવું. જો એને મહિમા દ્રઢ હશે ને તો એ ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ પોતે રવિ સભા ભરશે ને ભરશે જ. તે ઘરે મહેમાન આવશે ને તો મહેમાનનો ફોન આવે ને અગાઉથી કહી દેશે કે આજે ન આવતા, આવતીકાલે આવજો.
રવિવારે તો હું મંદિરે સભામાં જ હોય. જો મહિમા એને સમજાઈ ગયો રવિ સભાની અંદર, એમ આપણે ભગવાન અને સંતનો ભક્તનો જો મહિમા સમજાઈ જાય ને તો આપણું જીવ એ બળને પામે જ તે. 31/12/2017 રોજે તે જ્યારે મહંત સ્વામી મહારાજે હવે ત્યારે ધનુર્માસના એક બ્રહ્મ વિદ્યાન પાઠો આપતા હતા, અને એક પાઠની અંદર એમને લખેલું, જે આપણે ગુજરાતી કહેવત પણ છે પણ એમને થોડુંક ઉમેર્યું, મહિમાનું સ્થાન એમને વધુ સ્પષ્ટ કર્યું સત્સંગની અંદર. તેઓ લખે છે, નાણા વિનાનો નાથિયો નાણે નાથા લાલ, તેમ મહિમા વિનાનો મૂર્ખો મહિમાથી માલા માલ. તો હવે આપણે મહિમાથી માલામાલ થવું છે કે મૂર્ખની કેટેગરીમાં જવું છે, એ થોડોક આપણે વિચાર કરવા જેવો છે. અને ખરેખર જો આપણા લૌકિક જીવનની અંદર પણ તમે જોતા હશો કે જેની પાસે પૈસા હશે ને, જેની પાસે ધન હશે, સંપત્તિ હશે, એને લોકો બધાય બોલાવશે અને આદર ભાવથી બોલાવશે. પણ તમારી પાસે કંઈ પૈસા નહીં હોય ને, સંપત્તિ નહીં હોય, ધન નહીં હોય, તમારું જીવન ધોરણ સારું ન હોય તો તમને કોઈ બોલાવશે નહીં. સામુકના સગાવાલા દૂર ભાગશે, પણ પૈસા આવી જશે ને તો હવે દૂર હશે ને તોય નજીક આવી જશે. આ લોકની અંદર એ પૈસાને પરમેશ્વરની પણ ઉપમા આપવામાં આવેલી છે. અને પૈસો કમાવો ખૂબ જરૂરી છે, પણ જો ધર્મ નીતિથી એ પ્રામાણિકપણે જો પૈસો કમાવામાં આવે ને તો ખરેખર આપણે સુખી થઈ શકીએ છીએ. જો મહંત સ્વામી મહારાજે તો ઘણી બધી વખત આપણને સમજાવ્યું છે કે જો મહિમા હોય ને તો દિવસે ને દિવસે વધે છે, અને મહિમા વિનાના એ સાધન કૂચા જેવા છે. જેમ વ્યવહારમાં જો પૈસો ન હોય તો એની ખાધ પડે તો વ્યવહાર ચાલે નહીં, બંધ પણ થઈ જાય. એમ સત્સંગમાં મહિમાને જો ખાધ પડે ને તો કશું કરવાનું કાંઈ મન ન થાય, શ્રદ્ધા આપણી મોડી પડી જાય. જે આપણે શરૂઆતની અંદર જે સત્સંગમાં જોડાયેલા હોય અને જે પ્રકારનો ઉત્સાહ હોય ને એવો ઉત્સાહ નથી રહેતો છેલ્લે. એનું કારણ શું? આપણે મહિમા રહ્યો ને ધીમે ધીમે ઘટતો જાય છે. જો શરૂઆતની અંદર આપણે સત્સંગની અંદર આવીએ ને ત્યારે કોઈ પણ પ્રકારની એ માન મોટપની એવી અપેક્ષા ન હોય કે હાર તો રામ મારું નામ બોલે, મને આગળ બેસવા મળે, મારી આગતા સ્વાગતા થાય, મને સંતો બોલાવે, હરિભક્તો મને બોલાવે, મારા વખાણ કરે, આવી ઈચ્છા આપણી ન હોય. પણ જેમ જેમ સત્સંગમાં આપણે જૂના થઈએ ને એટલે આ બધું આપણી સાથે આવે છે. પણ જો મહિમા જેને સમજાઈ ગયો ને તો આ બધાયથી પોતે અલિપ્ત રહે છે. તો આપણા જીવનની અંદર મહિમા સમજવો ખૂબ જરૂરી છે. તમે જો યુપીએસસીની પરીક્ષાની અંદર દર વર્ષે 10 લાખ વિદ્યાર્થીઓ પોતે એટેમ્પ કરે છે, અને એપ્લિકેશન અરજીઓ પણ આવે છે. હવે એમાંથી લેવાને ખાલી કેટલા 900 થી 1000, વધુમાં વધુ 1100. એ પાછા આઈએએસ, આઈપીએસ ને આઈએફએસ 3 કેડરની અંદર લેવામાં આવે છે. એ વિદ્યાર્થીઓ એ 10 લાખ પોતે, અને એ સિવાય બીજા તૈયારી કરતા જ હોય, તો પોતે 24 કલાકમાંથી 15, 17, 18 કલાક સુધી મહેનત કરે છે. તો જો એમનો મહિમા સમજાઈ ગયો છે, હવે એને હજી મળ્યું નથી પણ છતાં આટલી મહેનત કરવા માટે તૈયાર થઈ ગયો. હવે આપણને તો આ ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ ગઈ, પણ છતાં આપણે મહિમા નથી મેળવી શકતા. તો આ એક પ્રકારની આપણે એક મૂર્ખામી જ ગણી શકાશે. થોડીક અંતરદ્રષ્ટિ કરીશું ને તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર આપણે જે રીતે મહિમા સમજવો જોઈતો હતો ને એ પ્રમાણે મહિમા આપણે સમજતા નથી. આપણને એક પ્રશ્ન એવો પણ થાય કે જો આ મહિમાની આટલી બધી અગત્યતા હોય અને મહત્તા હોય તો પછી આ મહિમા અમારે કેવી રીતે સમજવો? કારણ કે જો દરેક બાબતોની એક રીત હોય છે. તમે એક સામાન્ય એક બટેકાનું શાક બનાવવું હોય ને તો એમાં રીત પ્રમાણે જ બનાવવું પડે તો જ બટેકાનું શાક બને, નકર તમે બટેકાનું શાક ખાઈ પણ ન શકો. એમ દરેક બાબતોની અંદર રીત જોવા મળે છે, કારણ કે એ પદ્ધતિ, એ મેથડ્સ જ તમને જીવનની અંદર આગળ વધારે છે. એ સાચી રીતે જે કાર્ય કરવામાં આવે ને તો એમાં તમને સારું ફળ પણ પ્રાપ્ત થાય છે. તો મહંત સ્વામી મહારાજે પણ એ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 147 શ્લોકની અંદર કીધું છે, અને આ 147માં શ્લોકની અંદર એ આપણને મહિમા કેવી રીતે સમજવો એનું સરસ મજાનું માર્ગદર્શન આપે છે. મહંત સ્વામી મહારાજ આ શ્લોકની અંદર કહે છે, કર્તાયમ સર્વ હર્તાયમ સર્વોપરી નિયામક પ્રત્યક્ષમિહ લબ્ધો મેં સ્વામી નારાયણો હરિ. એટલે કે સ્વામિનારાયણ ભગવાન રહ્યાની સર્વ કરતા હરતા છે, એ સર્વોપરી છે, એ નિયામક છે, તેઓ મને અહીં પ્રત્યક્ષ મળ્યા છે. તો જો પ્રત્યક્ષ મળ્યા એટલે કે પ્રગટ સત્પુરુષની આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, આવો મહિમા આપણે સમજવાનો છે.
જો આપણે આ સમજતા નથી ને એટલે જ તે આપણામાં રહેલા કામ ક્રોધાદિક સ્વભાવો એ હજી એમનામ જ છે. અમુક તો એવા હરિભક્તો છે કે છેલ્લા 30 વર્ષથી 40 વર્ષથી સત્સંગ કરતા હોય, પણ જે રીતે સુખનો અનુભવ થવો પડે ને એમને નથી થતો, એવો આનંદ એમને નથી આવતો, એવો એમને કેફ નથી આવતો. એનું કારણ શું છે? એ ખરેખર એમને એવો મહિમા સમજ્યા નથી. જો તમને કરોડો રૂપિયા તમને કોઈક આપે, કેવા તમે ઠેકડા મારો? તમને લોટરી લાગી હોય ને 1 અબજની લોટરી લાગી હોય, તમે બધાને આમ જમણવાર કરીને ખવડાવો, બોલો. તમે ન બોલતા હોય ને એને તમે આમંત્રણ આપો. કેમ? શા માટે? દેખાડવા માટે કે જો આટલા બધા મને લોટરીની અંદર લાગ્યા છે. તો એ પૈસાનો ધનનો કેટલો બધો મહિમા છે. તો જો સર્વોપરી શ્રીજી મહારાજ એ ગુણાતીત સંત દ્વારા હંમેશા પ્રગટ છે. અને પ્રગટ સત્પુરુષને વંદનને એ જ શ્રીજી મહારાજને વંદન છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે ને કે એ તમે બધાના દેહ તો 50 વર્ષ 40-50 વર્ષમાં વહી જશે, પણ હું તો ચિરંજીવી છું. તો જો એ જ આપણને આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવન પ્રસંગો સાંભળીએ અને એમનું જીવન જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે ને એમના દર્શન કરીએ ને તો એ શ્રીજી મહારાજના દર્શન કર્યા બરાબર તુલ્ય છે. સંવત 1924ની અંદર હવે ગુણાતીતાનંદ સ્વામી ગણોદ પધાર્યા હતા. એટલે સભાની અંદર અભેશી બાપુ પણ હાજર હતા. એટલે એમને ગુણાતીતાનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમને અમે અક્ષર બ્રહ્મ જાણીને નમસ્કાર કરીએ છીએ તો એનું પુણ્ય કેટલું અમને પ્રાપ્ત થાય? એટલે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધેલું કે તમારું પુણ્ય તો કહેવાય એવું નથી અને એને તો અવધિ પણ નથી. અને એમ કહીને ગુણાતીતાનંદ સ્વામીએ એ અભેશી બાપુને તો આ દ્રષ્ટાંત આપ્યું, પણ સાથે સાથે દરેક મુમુક્ષોને એક દ્રષ્ટાંત આપ્યું અને કીધું કે જો આ 50 કરોડ જોજન પૃથ્વી છે અને એના રજકણ અગણિત છે, પરંતુ કોઈ ધારે ને તો રજકણ ગણી શકે. હવે અશક્ય જ વાત છે, પણ છતાં કીધું કે જો ધારે તો થાય. પછી સમુદ્રમાં પાણી માપી શકાય એવું નથી, અગાધ છે, પણ છતાં કોઈ ધારે તો એનું પણ માપ કાઢી શકે. પછી ત્રીજું દ્રષ્ટાંત ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, આકાશની અંદર આપણે પણ જોઈએ જે અસંખ્ય તારા છે તો એને કદાચ આપણે ગણી પણ શકાય. અને પૃથ્વીના અગણિત રજકણો હોય કે સમુદ્રના બિંદુઓ હોય કે આકાશના તારાઓ હોય, એ જેટલા થાય ને એટલા યજ્ઞ કદાચ કોઈ કરે અને એને સ્વર્ગલોક પ્રાપ્ત કરે, પરંતુ એનું પુણ્ય ખૂટી જાય. સાચ ખરું, પણ તમે અમને પ્રગટ ભગવાનના સંત જાણીને પ્રણામ કરો છો ને એ પુણ્ય કોઈ કાળે પણ ખૂટે એવું નથી. તો જો ટૂંકમાં એક પ્રગટ ભગવાનનો મહિમા કેવો છે? અપાર છે, અમાગ છે, એને માપી ન શકાય, ઇન્ફિનિટી છે, અસંખ્ય છે. અને ખરેખર જો આપણે આવા મહિમા સાથે જોડાયેલા હોય ને તો આપણે રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. એ દરરોજ આપણે દિવાળી છે, વર્ષમાં એક વખત નહીં, 365 દિવસ 24 કલાક એ સેકન્ડે આપણને એવો ઉત્સાહ આવી જાય. તો જો આવો આપણે મહિમા એક આવા ગુણાતીત સત્પુરુષનો સમજવાનો છે. જો આપણે એમના મુમુક્ષ એટલે હરિભક્ત છીએ, આપણે એમના શિષ્યો છીએ, આપણું આ પવિત્ર એક ફરજ છે કે આપણા ગુરુની આપણે વાત માનવી જોઈએ. ઘણી બધી વખત છે ને આપણે ગુરુને માનીએ છીએ પણ ગુરુની વાતો નથી માનતા. એટલે ગુરુની વાતો જ્યાં સુધી માનીએ નહીં ને આજ્ઞા પ્રમાણે આપણું જીવન ન બને અને એવા વિચારો આપણે ન કરીએ ને તો એવું સુખને આપણે ન પામીએ. વાત 100% વાત સાચી. આપણે ગણિતના શિક્ષકને માનીએ ખરા કે ઓહો ગણિતના શિક્ષક જે દાખલો મને ગણાવે ને કેવું બધું મને આવડી જાય છે, કેવું સરળતાથી ભણાવે છે, વચ્ચે દ્રષ્ટાંત પણ આપે છે અને પ્રેક્ટિકલ રીતે જ ભણાવે છે. પરંતુ એ જ્યારે આપણે એ પ્રમાણે કરવાનું થાય, લેસન જેને તમે હોમવર્ક કયો પાકું કરવાનું થાય, ટેસ્ટમાં લખવાનું થાય, ત્યારે કાંઈ કરીએ જ નહીં તો એ ગણિતના શિક્ષકની આમ ભલે આપણે મહિમા સમજ્યા પણ એની વાત આપણે ન માન્યા, એ પ્રમાણે કર્યું નહીં તો ગણિતના પેપરની અંદર કાંઈ રિઝલ્ટ પણ ન સારું આવે. એમ આપણે ગુરુને માનીએ છીએ ને તો એની વાતો પણ માનવી જરૂરી છે. અને જો આ દરેક વ્યક્તિને એક આનંદ અને ઉત્સાહની અંદર રહેવું છે. આજે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે એને પોતે સુખી નથી થવું, દરેકને સુખી થવું છે.
આનંદથી જીવન પસાર કરવું છે. એના જીવનની અંદર આઠે પહોર એને આનંદ જોતો હશે ને ઉત્સાહથી પોતે કામ કરે ને એવી દરેકની અપેક્ષા હોય છે. પણ જ્યારે જો સંતના સમાગમથી એ ભગવાનનો આવો મહિમા સમજાઈ જાય ને તો ત્યારે અંતરમાં અખંડ આનંદ અનુભવાય છે. એટલે શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારોમાંનો એક વિચાર આપ્યો છે અને જે છે મહિમાનો વિચાર. જો શ્રીજી મહારાજ ધારેત ન તો 20, 30, 40 વિચારો આપી દેત, પણ આપણને એ બધી જેમ કોઈ પણ પ્રકારના ઘઉંમાંથી આપણે એ ડુંડી કાઢવી હોય કે સ્વાભાવિક રીતે કાંકરા હોય, સળિયા હોય તો આમ સાવણી મારી દઈએ એટલે સરળતા રહે. એમ સ્વામિનારાયણ ભગવાને આપણને આ 6 વિચારો આપ્યા ને એમને સાવણી મારીને જ આપેલા. અને જેમ કોઈ દૂધને વલોવવાથી દૂધમાં આપણે એક ટીપું છાશ નાખવી અને દહીંને વલોવીએ અને એમાંથી માખણ આવે ને માખણમાંથી ઘી આવે, એમ આપણને કોરું માખણ ઘી આપી દીધેલું. એકવાર શ્રીજી મહારાજ હવે પચ્છમ ગામની અંદર પધારેલા અને અહીંયા એક જાદવજી વિપ્ર નામના હરિભક્ત રહેતા. હવે એમની સ્થિતિ અત્યંત સાધારણ, એટલે શ્રીજી મહારાજ વિશે પાછી ભક્તિ કેવી અસાધારણ હતી. ભલે જો ઘરની પરિસ્થિતિ ગમે એવી હતી, પણ એમની જે સ્થિતિ હતી, એમની જે સમજવાની ભાવના હતી, મહિમાનો જો વિચાર હતો ને એ બહુ સારો હતો ને એ જ વિચારથી એ શ્રીજી મહારાજ એ પ્રસન્ન પણ થયા અને તેઓનું કહ્યું કે વિપ્ર તમે કંઈક માંગો અને જે માગશો ને એ આપીશું. જો આપણે ભગવાનને રાજી કરી નાખીએ ને તો ભગવાન એ આવી રીતે માગવાનું પણ આપણને કહે છે. પણ ત્યારે એ જાદવજીએ શું કીધું કે આપની છે ને મૂર્તિ અખંડ અંતરમાં રહે ને એવું આપો. એટલે શ્રીજી મહારાજે કીધું એ તો થશે જ તે, પણ આ તમારું દારિદ્ર જાય એ માટે કાંઈ માગ્યું નહીં તમે. અને ત્યારે આ જાદવજી વિપ્ર નામના ભક્તે કીધું કે તમે મળ્યા ને પછી એની ચિંતા શું કરવી, આપ મળ્યા એટલે આનંદ છે. અંતરમાં એ મહારાજનો મહિમા સમજાણો હતો. જો આ જાદવજીને કઠણ પરિસ્થિતિ હતી પણ છતાં પોતે આનંદથી રહી શકતા હતા. જેતલપુરના તે રતો બસ્યો, આવું સામાન્ય રીતે બધા એને ગાંડો કહેતા, પરંતુ જો શ્રીજી મહારાજ એને ખરો ભાઈબંધ કહેતા. અને આમાં બજાર ગઢડાની બજાર વચ્ચે છે ને શ્રીજી મહારાજને રતો બસ્યો. હવે મહારાજે એના ખભા ઉપર હાથ મૂક્યો હોય, રતા બસ્યા શ્રીજી મહારાજના ખભા ઉપર હાથ મૂક્યો હોય અને આમ કેમ પાકા ભાઈબંધ હોય એમ બજારમાં જાય. અને એટલો બધો પૂર્વના સંસ્કારો એના સારા હતા. અને શ્રીજી મહારાજ એમની સાથે જમે, પછી એને પંગતમાંથી એને વ્યવસ્થિત પીરસે પણ ખરી અને એને વાતું કરે. જ્યાં ખાટલામાં જ્યાં શ્રીજી મહારાજ બિરાજમાન થયા એની પાછું બાજુમાં બેસ્યા રતો બસ્યો. હવે શ્રીજી મહારાજ એ બહુ પ્રસન્ન થયા અને માગવાનું દર વખતે પણ માગે જ નહીં. એટલે એક વખત કીધું કે તું માગ તો ખરી. ત્યારે રતો બસ્યો શું કીધું કે તમારા કરતા ક્યારેક અધિક મને કોઈક મનાય ને ત્યારે હું માગીશ. નો માગ્યું એને. જો આ મહિમાનો વિચારથી શક્ય છે. ગુણાતીતાનંદ સ્વામીએ તે 4થા પ્રકરણની 121મી વાતની અંદર સમજાવે છે કે 100 કરોડ રૂપિયા હોય ને એક દોકડો, હવે રૂપિયાનો 100મો ભાગ એ ખોવાઈ જાય તો તે ગણતીમાં આવે નહીં. એમ ભગવાનનો મહિમા સમજાય એને કોઈ વાતની ગણતી ન રહે. હવે તમારી પાસે 100 કરોડ રૂપિયા હોય અને રૂપિયાનો 100મો ભાગ ખોવાઈ જાય તો કોઈ પણ પ્રકારની ચિંતા તમને થાય ન થાય. તો એમ આપણે ભગવાનનો મહિમા સમજાઈ જાય ને તો કાંઈ ગણતરી ન રહે લોકની. જેમ 25,000 ફૂટ ઊંચે ઉડનારે પૃથ્વી પરના પદાર્થો નજરમાં ન આવે. નાના મોટા પદાર્થ બધા કેવા થઈ જાય, એક સરખા થઈ જાય. પછી ભલે ત્યાં 100 માળની બિલ્ડિંગ્સ હોય. એમ જો મહિમા તમે સમજો ને તો માઇક જેટલા પણ વિષયો રહ્યા ને એ બધા એક સરખા થઈ જાય. પછી તમને મળે કે ન મળે એનો કોઈ પણ પ્રકારનો હરખ શોખ એ નથી થતો, દૂર થઈ જાય છે અને અખંડ આનંદમાં પણ રહ્યો છો. એટલે જ તે નિષ્કાન સ્વામી પણ આગળ કહે છે, સિદ્ધને ખાય ખાટી છાશને મેલી પીયું સરસ પ્રવાહ, પટુ પાંબરીને પરહરી કરે કોણ ચરમની આ. અને ખરેખર જો આપણને અમૃત પીવા મળતું હોય ને તો ખાટી છાશ ન મળે તો કાંઈ બળતરા ન થાય. કારણ કે એ અમૃત કરતાં પણ વિશેષ એ દૂધપાક આપણને એવું પ્રાપ્ત થઈ ગયું. સુંદર વસ્ત્રો તે પહેરવા મળતા હોય ને ચામડું ઓઢવા ન મળે તો કાંઈ આપણને ઓછપ ન અનુભવાય. એમ જેને ભગવાનનો મહિમા સમજાઈ ગયો હોય ને તો આ લોકના પદાર્થ ભલે વધતા ઓછા પ્રમાણની અંદર મળે કે ન મળે, એટલે આનંદમાં એને ક્યારેય કોઈ દિવસ
એને એ દુઃખ નથી લાગતું, એનો આનંદ અઠે પોર હોય જ છે. તો આવી સમજણ આપણા જીવનની અંદર આપણે રાખવાની છે. અને જો મહિમાથી આ શક્ય છે, કારણ કે આ ભગવાન અને સંતનો એ મહિમા સમજ્યાથી આનંદ અને ઉત્સાહ અવશ્ય રહે જ છે. એવા ઘણા બધા ભક્તો છે. આપણે એક ભક્ત રત્નનું એક પ્રસંગ સાંભળી, આફ્રિકાના મગનભાઈ પટેલ. હવે તમે જુઓ, એ પોતે કેટલા કેફની અંદર પોતે પોતાનું ભજન ભક્તિ કરતા હતા. તો એ ટ્રેનની અંદર પોતે તો એક ટીટી તરીકે એવી નોકરી કરતા હતા. જેટલા પણ એના સંબંધના આવે ને એમને બધાને યોગી બાપાનો મહિમા કે, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કે. આફ્રિકાની અંદર અત્યારે આપણને જે સત્સંગ ફૂલો ફાલ્યો છે એનું કારણ છે આફ્રિકાના મગનભાઈ. પ્રભુદાસ તમે લાલજી જુઓ, ખેરાલીના એક વીરચંદભાઈ મોદી જુઓ, લંડનના અરુણભાઈ જુઓ. આ બધાને જો પ્રાપ્તિનો એવો બધો મહિમા સમજાઈ ગયો છે ને, તો ગમે તેવી પરિસ્થિતિ ન હોય, એ બધી વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ પોતે અખંડ આનંદમાં રહે છે. આમ આર્થિક રીતે કાંઈ એટલા બધા સદ્ધર પણ અમુક ભક્તો નથી હોતા, એક આર્થિક રીતે સામાન્ય હોય. સાંસારિક રીતે તે નાના મોટા પ્રશ્નો આવતા હોય, પણ છતાં જો પોતે વિચલિત નથી થતા. કેમ? એમને મન એ મહિમાનો વિચાર એટલો બધો દ્રઢ એમને કરેલો છે. એમને શ્રીજી મહારાજે જે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે ને, એ પ્રમાણે પોતાનું જીવન એમને બનાવ્યું છે. એટલે એનું લેશ માત્ર પોતે દુઃખ માને નહીં. અને જો જેને જેટલો ભગવાનનો મહિમા સમજાઈ જાય ને, એટલો એને સત્સંગની સેવા કરવાનો પણ ઉત્સાહ રહે. પ્રમુખ સાહેબ મારા શતાબ્દી મહોત્સવની અંદર અમુક ભક્તોએ 2-2, 3-3 વર્ષ સુધી સેવા કરી, અને છેલ્લે 1 મહિના સુધી તો 80,000 કરતાં વધુ સ્વયંસેવકોએ ત્યાં સેવા કરીશ. આજે તમે જો BAPS સંસ્થાની અંદર 1 લાખ કરતાં વધુ કાર્યકરો છે. તો આ કાર્યકરો શા માટે કોઈ પણ પ્રકારની પૈસાની, 1 રૂપિયાની એવી માન સન્માનની અપેક્ષા વગર સેવા કરે છે? શા માટે? મહિમા એમને સમજાઈ ગયો છે કે કેવા મને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, કેવા સંતની પ્રાપ્તિ થઈ છે. જો આ પ્રકારે આપણે અનુભવીએ ને, તો ખરેખર એ સેવા કરવામાં ઉત્સાહ રહે જ તે. અને જેટલો ઓછો થાક અને કંટાળો અનુભવીએ. અને જો આ નિયમ કેવો સર્વત્ર છે. તમે જો વિદ્યાર્થીને શિક્ષકનો મહિમા સમજાણો હોય, તો અભ્યાસ કરવામાં કોઈ દિવસ એને થાક કંટાળો અનુભવાતા નથી. એક ક્લાસની અંદર કોઈક એક સામાજિક વિજ્ઞાનના શિક્ષક હોય, હવે એને 1, 2, 3 કલાક બોલવાનું કહે અને ભણાવવાનું કહે, તો એમાંથી 50 વિદ્યાર્થીઓ બેઠા હોય, તો જો 30 વિદ્યાર્થીઓને કંટાળો આવતો હશે. 10 વિદ્યાર્થી એવા હશે કે જે ધ્યાન બેધ્યાન એવા રીતના રહેતા હશે. 20 વિદ્યાર્થી એવા હશે કે જે એકાગ્રતાથી ભણે છે. પરંતુ આ 20 ને 10 ને આ 30 હતા, એમાં કેમ આવી રીતે વાત થઈ? કેમ અમુકે ધ્યાન ન આપ્યું અને અમુકે ધ્યાન આપ્યું એકાગ્રતાથી 2-3 કલાક? તો આ જે ધ્યાન આપવા વાળા હતા ને, એને મહિમા ખબર હતી ભણવાનો, કે મને આ શિક્ષક ભણાવે છે, આ શું સમજાવે છે ને, એ અગત્યનું છે. મારા જીવનની અંદર એ આગળ કામમાં આવવાનું છે. અને આ સમજાવે છે તો એના લીધે હું સારો એવો પગાર પણ પ્રાપ્ત કરીશ અને પરીક્ષામાં સારા એવા માર્ક્સ પણ પ્રાપ્ત કરીશ. રાત્રે 12 વાગ્યે જો આપણે પગાર કે વકરો હોય, ગણતા હોય, તો તમને ક્યારેય ઝોકું આવે છે કે મને બગાસું આવ્યું ને હાલો હુંઈ જાઓ? ગણતા ગણતા ક્યારેય આવો અનુભવ થયો નથી થયો. કેમ? પૈસાનો મહિમા ખબર છે. તો એમ આપણે ભગવાનનો જો મહિમા સમજાણા હોય ને, તો એ સેવા ભક્તિમાં થાક કંટાળો ક્યારેય અનુભવાય નહીં. તમે ભગતજી મહારાજ જુઓ, એ યોગી બાપા જુઓ, આમને રાત દિવસ સુધી સેવાઓ કરેલી છે, ક્યારેય પોતે કંટાળ્યા નથી. આપણી ગુણાતીત ગુરુ પરંપરા આ બધા આદર્શ ઉદાહરણો છે. કારણ કે વૃદ્ધ વય હોય, શારીરિક પાછી તકલીફો હોય, એ વિચરણની પણ ઘણી બધી હાડમારીઓ હોય, પણ આ વચ્ચે પણ ગુણાતીત સંતોએ સતત એ સેવા કરી છે, ભક્તિ કરી છે. એનું કારણ શું? ભગવાનનો એમને મહિમા સમજાઈ ગયો, એમને ગુરુનો મહિમા સમજાઈ ગયો છે. એ ગુણાતીત ગુરુવર્યોના જીવન પ્રસંગો જ્યારે પણ આપણે સાંભળીશું ને, ત્યારે આપણામાં એક શક્તિ આવશે, એક એનર્જી આવશે. એનું કારણ શું? એમને એ પ્રકારે કરેલું, પણ એ કરેલું પાછળનું કારણ છે ભગવાનનો મહિમા એમને સમજ્યા છે. બીજું, આપણને જો આપણે ભગવાનનો મહિમા સમજાઈ જાય ને, તો એ ભક્તનો પણ મહિમા સમજાય જ જાય છે. જો સંબંધનો મહિમા ખૂબ અગત્યનો છે. કારણ કે જો યોગીજી મહારાજ પણ કહેતા કે થાતા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ ન આવે. ભગતજી મહારાજ કહેતા બધાને બ્રહ્મની મૂર્તિ માનું છું. તો અને યોગી બાપા તો ત્યાં સુધી કે આ બધાય તે છે ને શ્રીજી મહારાજના મુગટ સમાન એવા ભક્તો છે.
તો આવો મહિમા હોય ને ભક્તનો તો કોઈ દિવસ વાંધો ન આવે. લોકમાં જો આપણે જોઈએ જ છીએ ને, કોઈ રમતવીર હોય, કોઈ અભિનેતા હોય કે રાજનેતા હોય, હવે એને કોઈ વાપરેલી વસ્તુઓ હોય ને, આ વસ્તુઓની થોડાક સમય બાદ મોટી હરાજી કરવામાં આવે છે. અને તમે જો લોકો પાછી વધારે કિંમત એ જે હોય એના કરતાં પણ 10 ગણી કિંમત દામ ચૂકવવા માટે એ તૈયાર હોય છે. અને એ વસ્તુઓ તો બીજી વસ્તુ જેવી જ હોય છે, કાંઈ નવીનતા હોતી નથી. એ તમે કોઈક નરેન્દ્ર મોદી સાહેબનું સૂટ તમે ખરીદો લાખો રૂપિયાનું, તો એ સૂટ સામે તે 30-40 હજારનું તે એવું ને એવું મળે જ તે. પણ છતાં જો આ લોકની કે કોઈ મોટા વ્યક્તિને આપણને એનો સંબંધ થયો એ વસ્તુનો, એટલે એની કિંમત વધી ગઈ. જો એકવાર છે ને વાઇસરોયના એક જામનગર આવેલા અને પ્લેનમાંથી ઉતરે ને એ પહેલાં તેમનો કૂતરો ઉતર્યો. એટલે વાઇસરોયને આવકારવા માટે જામનગરના નરેશ આવેલા. એટલે એમને તો કૂતરાને ભેટીને એનું અભિવાદન કર્યું. આવું શું કૂતરા એ જામનગરની અંદર કેટલાય આંટા નહીં મારતા હોય, પણ આ જામ બાપુ એમાંથી કોઈ ભેટ્યા નહીં, પણ આ કૂતરાને ભેટ્યા. કેમ? કારણ કે એમને ખબર હતી કે આ વાઇસરોયનો કૂતરો છે. તો એમાં સત્સંગમાં આપણે ભગવાનની મોટપ જો સમજાણી હોય ને, તો દરેક ભક્તનો મહિમા સમજાય અને દરેક ભક્તનો મહિમા પણ રહે. જો એવી પરિસ્થિતિ આવશે, તમે સત્સંગની અંદર જેમ જેમ આગળ વધશો ને એમ ઘર્ષણ થશે. અને ઘર્ષણ કેવું હશે? સ્વભાવોનું ઘર્ષણ હશે. પ્રકૃતિ ઝઘડવાની જ છે અંદરો અંદર, કારણ કે અમુક માન હશે, અમુક ક્રોધી હશે, તો અમુક પાછા એ કામી પણ જોવા મળતા હશે. અમુકને વ્યવસ્થામાં પણ બધાને ગમવું પડે એવું થવું પડશે. બધાની અલગ અલગ મેન્ટાલિટી છે, વિચારધારા છે. હવે તમારે એની વચ્ચે તમારે સંપ રાખવાનો છે ને મહિમા રાખવાનો છે. અને એ ભક્તનો અવગુણ નથી રાખવાનો. એકવાર છે ને શ્રીજી મહારાજે પર્વતભાઈને કીધું, તમે આ દાદા ખાચરના એ નોકર થાશો. હવે પર્વતભાઈ, અગત્રાયના પર્વતભાઈ, ઘણી બધી સંપત્તિ હતી, પણ તરત તે હા પાડી દીધી અને કીધું કે મહારાજ, આ બૈરા છોકરાના તો ગોલા છીએ જ તે. આ તો દાદા ખાચર જેવા ભક્તના ગોલા થવાનું છે, એમાં શું વાંધો આવે? તો જો આ પ્રકારની ભાવના હોય ને, ત્યારે શ્રીજી મહારાજ અને આ સત્પુરુષ રાજી થતા જોવા મળે છે. કમઢિયાળાના તે એ કાયાભાઈ હતા, ગઢડાના કૂતરાને દંડવટ કરતા. કારણ શું હતું? શ્રીજી મહારાજનો સંબંધ એને હતો. એકવાર તો માના ભગતે ભગતજી મહારાજને કીધું કે આ બધા છે ને બાબુલા શિષ્યોમાં બંધાશો નહીં. હવે ત્યારે એ સ્વાભાવિક રીતે ભગતજી મહારાજે વાત કરતા એમને કહી દીધું કે આમને બધાને બાબુલા ન કહેવાય, આ તો બધાય બ્રહ્મની મૂર્તિ છે. અને ખરેખર આ જો સમજીએ ને તો આપણે અખંડ આનંદમાં અને સુખમાં રહી શકીએ તેમ છીએ. ભગતજી મહારાજે તો માના ભક્તને એમ પણ કીધું કે જો આવી રીતે બાબુલા ન કહેવાય, કારણ કે એનાથી તો જીવ નાશ પામે છે. તો જો આપણા જીવનની અંદર આ પ્રકારની આપણે મહિમાનો વિચાર રાખવાનો છે આપણા ભક્તનો. અને જો અવગુણ લેવાનું શરૂ કરશું ને તો ભક્તનો, તો ધીમે ધીમે સંતો સાથે આવશે. સંતોમાં જ સત્પુરુષ, છેલ્લે ભગવાનનો પણ અવગુણ લઈ લેશું. શ્રીજી મહારાજે તે તમે જો વચનામૃત કાર્યાણીના 9મા વચનામૃતની અંદર વાત કરતા કીધું કે જેના હૈયામાં છે ને ભગવાનની ભક્તિ હોય ને અને ભગવાનનો મહિમા જાણતો હોય, તો એને ભગવાનના ભક્તનો અવગુણ આવે જ નહીં. અને ભગવાનના ભક્તો ઉપર રીસ કે આંટી તે ક્યારેય બંધાય નહીં. તો જો આપણા જીવનની અંદર એ ભગવાનની જો ભક્તિ હૈયામાં હૃદયમાં હશે ને, તો આપણે ખરેખર ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા સમજતા થશું. અને જો અવગુણ આવે છે, જો દરેક વ્યક્તિની અંદર અવગુણો હોવાના છે, ખામી હોવાની છે, કારણ કે કાંઈ બ્રહ્મરૂપ નથી બધાય. અને આપણે બ્રહ્મરૂપ થવાની બધાય રેસની અંદર શીવી. આપણે બધાને બ્રહ્મરૂપ થવું છે, આત્યંતિક કલ્યાણ આપણે પ્રાપ્ત કરવું છે. તો આ બધાય સંપૂર્ણ એવી રીતે કાંઈ બધું એવી રીતે નથી ચાલવાનું. તો એમાં આપણે શું રાખવાનું? ધીરજતાથી કાર્ય કરવાનું. યોગીજી મહારાજ તમે જો રાત્રે જાગીને પોતાની સાથે ફરતા જે યુવકો હોય ને એમને દંડવટ કરતા. હવે પોડીચેરીની અંદર તો એ હરિભક્તોના સામાનની એમને પ્રદક્ષિણા કરેલી. એટલો એ મહિમા સમજતા હતા. હવે વિચાર કરો કે આ બેગો ને એ બધું કેવું કહેવાય? હવે જળ વસ્તુ કહેવાય ને. હવે હરિભક્તોની પ્રદક્ષિણા કરે તો આપણને મનાય, પણ એ છતાં એમને આ કરેલું. ગોંડલની અંદર તે એક સાધકે હવે શ્રીજી મહારાજનું જીવન ચરિત્ર જે લખાણું આખો થોડાક દિવસની અંદર રાત દિવસ જાગીને પૂરું કરી નાખેલું. હવે યોગીજી મહારાજ એમને સવારમાં તે ત્યાં દર્શન કરવા આવતા હતા અક્ષરદેરીએ. યોગીજી મહારાજ સામે થયા, દંડવટ કરવા લાગ્યા.
ના પાડી પણ છતાં કેમ? કારણ કે તમે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચ્યું. તો જો આવો મહિમા આપણા જીવનની અંદર હોય ને તો ખરેખર આનંદ ને ઉત્સાહ રહે જ છે. આપણે ઘણા બધી વખત તો કેવું થાય છે, પ્રશ્ન થાય કે મારે આનંદમાં રહેવું છે, ઉત્સાહમાં રહેવું છે, સુખી થવું છે, મને ભગવાન ભજવાનું સુખ આવે. પણ જ્યારે નિયમોનું પાલન કરવાનું થાય ને જેવું સમજવાનું હોય ને તો ત્યારે સમજતા નથી. એટલે આપણને ક્યારેય આનંદ અને સુખ આવશે. મહંત સ્વામી મહારાજે જો પોતાની વાતોની અંદર ઘણી બધી વખત આ ભક્તોનો મહિમા સમજવા ઉપર ભાર મૂક્યો છે. મહંત સ્વામી મહારાજ કહે છે ખરેખર તો છે ને ભગવાનનો મહિમા સમજણ હોય ને અને ભક્તનો મહિમા એ પણ હોય ને તો કોઈ ભક્તનો અભાવ ન આવે. એની સાથે આટી છે ને એટલો ભગવાનનો મહિમા સમજવામાં થોડીક કચાશ આપણે રાખી છે, કાંઈક ભૂલ રાખી છે, એના લીધે તે એ આપણને એનો અવગુણ દેખાય છે ને અભાવ આવે છે. તો આ પણ એક સમજી રાખવું. એટલે મહિમા જ સમજવો, દરરોજ ગુણ ગ્રાહક જ દ્રષ્ટિ રાખવી. દરેકમાં ગુણો હોય જ છે. અને જો મંદિરે આવે ને એ મોટામાં મોટો ગુણ થયો. તો જો સ્વામીશ્રીએ ઘણી બધી પ્રસંગોની અંદર પોતાના વર્તન દ્વારા તે આશીર્વચનોની અંદર તે બ્રહ્મ વિદ્યાના પાઠોની અંદર પણ આ આપણને વાત સમજાવેલી છે. પરમહંસ સ્વામી મહારાજે તે દિવાળી અને એ નૂતન વર્ષ નિમિત્તે દેશ પ્રદેશથી છે ને હજારો ભક્તો ભાવિકોને એક પત્ર દ્વારા એક અભિનંદન પાઠવે. 2017ની અંદર હવે દિવાળીના જે અરસાની અંદર જ્યારે સ્વામીશ્રી વિચરણ યુરોપ ખાતે ચાલી રહેલું હતું એટલે નૂતન વર્ષ નિમિત્તે આશીર્વાદ પાઠવતો એક પત્ર મહંત સ્વામી મહારાજ દ્વારા બધાને પહોંચે ને એવું આયોજન પણ વિચારાયું. હવે માટેનો એક પત્ર તૈયાર કરવામાં આવ્યો અને એનું અંગ્રેજી વર્ઝન સ્વામીશ્રીને વંચાવવામાં આવ્યું. એટલે સ્વામીશ્રીએ બધું લખાણ માન્ય કર્યું પણ એના સંબોધન હતું ને એના તરફ થોડુંક નિર્દેશ કરતા કીધું કે આ બદલવા જેવું છે. કારણ કે પત્રમાં છે ને શું લખેલું હતું, ડિયર ડિવોટીટ્સ એટલે પ્રિય ભક્તો. પણ સંતોએ એના સ્થાને શું લખી શકાય ને એ રજૂઆત કરી. એટલે અંતે સ્વામીશ્રીએ શું કીધું કે બાપાસ મોસ્ટ બિલોવડ મુક્તોસ એટલે કે બાપાના પ્રિય મુક્તો. અને જો એવું લખીને ડિયર ડિવોટ સામાન્ય કહેવાય, આ બધા તો ડિવોટીટ્સ કહેવાય એટલે મિલિયન્સ ટાઈમ્સ અનેક વાર ઉપર કહેવાય. અને સંતોએ કીધું કે આ બધામાં અન્ય ભાવિકો પણ હોય ને એટલે આવું સાંપ્રદાયિક સંબોધન સૌને યોગ્ય લાગશે કે કેમ? એટલે સ્વામીશ્રીએ શું કીધું, બધા મુક્તો જ છે. તો જો આ મહિમા એ રાખે છે આવી રીતે અંતે એટલું જ સમજવાનું આપણે સ્વાભાવિક રીતે કે દિવ્ય સત્સંગમાં આપણને ભગવાન, સત્પુરુષ અને એમના જે સંબંધવાળા સંતો ભક્તોનો મહિમા કેવો છે, અપાર છે, અગાધ છે, જે પાર પાડે એમ છે જ નહીં, એની કોઈ સીમા જ નથી. તો એવો આપણે મહિમા સમજવાનો છે. અને મહિમા જેવી બીજી કોઈ મોટી વિશેષ વાત નથી. તો ખરેખર આપણા જીવનની અંદર આવો મહિમા રાખવો જરૂરી છે. જો આપણી ગુણાતીત ગુરુવર્યોના તે જીવન પ્રસંગો સામે જોઈએ, આપણને શ્રીજી મહારાજ પણ એવા ઘણા બધા પ્રસંગો દ્વારા આપણને સમજાવ્યું છે. તો એ બધાય પ્રસંગો ઉપર જો ચિંતન કરવામાં આવે ને તો છેલ્લે અંતે આપણને ખ્યાલ આવી જાય કે ખરેખર એ આપણે મહિમા આમનામાંથી શીખવા જેવું. કારણ કે જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે કે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે, આ પ્રકારની વિચારધારા છે. તો આપણા જીવનની અંદર એ આપણે એ પ્રકારે આત્મસાત કરવાનું છે. સાથે સાથે અખંડ સુખી રહેવાના આ જે 6 વિચારો છે ને એ પણ અગત્યના છે. કારણ કે દરેક વ્યક્તિના જીવનની અંદર એવા પ્રસંગો બનશે, એવી વિપરીત પરિસ્થિતિ આવશે, એવા દુઃખોના પ્રસંગો બનશે. પણ જો જ્યારે ત્યારે કરતા હરતાપણાનો વિચાર નહીં હોય ને દ્રઢ, તો એ વ્યક્તિ પોતે નાસીપાસ થઈ જશે. જો કોઈક વસ્તુ એને ગુમાઈ દીધી અથવા તો પરાજય થયો અથવા નાશવંત થઈ ગઈ, તો જો સાંખ્ય વિચાર દ્રઢ નહીં હોય ને તો એ પોતે દુઃખી થઈ જશે. જો એ કોઈ પણ ક્રિયા કરે છે ને એ ક્રિયામાં પણ પોતે એ ભગવાન કે સંતને રાજીપાન જો વિચાર સાથે ક્રિયા નહીં કરવામાં આવે ને તો એ ક્રિયા અમુક વાર એ સારી પણ નહીં બને, એટલે કે એમાં સફળતા પણ નહીં પ્રાપ્ત થાય ને અંતે પોતે દુઃખી થશે. એટલે રાજીપાનો વિચાર એ માટે પણ જરૂરી છે. અને જે આપણી પાસે છે, જે પ્રાપ્તિ થઈ છે, જો આપણે આને અનુભવીશું જ નહીં એટલે પ્રાપ્તિને એ પ્રતીતિમાં પરિવર્તિત કરવાની છે. મહંત સ્વામીમાં જે આપણને વાત કરી છે તો ખરેખર એ પ્રાપ્તિને આપણે માણવાની છે. તો એ પ્રાપ્તિનો વિચાર પણ અગત્યનો છે. અને સાથે સાથે હું કોણ છું, હું દેહ નથી. આ દેહ કેવો છે, નાશવંત છે. હું તો આત્મા છું જે અજર છે, અમર છે, અવિનાશી છે, સુખરૂપ છે. દુઃખરૂપ તો દેહ છે.
દેહના સંબંધીઓ રહ્યા, દેહમાં શરીરમાં દુઃખો આવવાના છે. આત્માને કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું માન કે અપમાન કે જય કે પરાજય એવું કોઈ અનુભવાતું નથી, સુખરૂપ છે. તો આ પ્રકારની ભાવના એ રાખશે ને તો આત્મવિચારથી એ શક્ય છે. અને છેલ્લે વિચાર એટલે જે આજના પ્રવચનનો મુખ્ય વિષય હતો અને જે છે મહિમાનો વિચાર. તો આ મહિમાનો વિચાર પણ આપણે દ્રઢ કરીને રાખીએ, કારણ કે આજે દિવસે ને દિવસે મંદિરે તો જવાય છે, સભાની અંદર કથા વાર્તા પણ સંભળાય છે, હરિભક્તો સાથે કામ પણ કરવાનું થાય છે, કાર્યકરોનું સૂચન પ્રમાણે પણ આપણે કરવું પડે છે. પણ જો મહિમા નહીં હોય ને તો ઘણી બધી વખત અભાવ અવગુણ આવી જાય છે. સત્સંગની અંદર જવાનું મન નથી થતું અને એ આનંદ અને ઉત્સાહ આપણા જીવનની અંદર નથી આવતો. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે શ્રીજી મહારાજે તમે જે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે ને એ વિચારો અમે દરરોજ કરીએ. જેમ નિત્ય પૂજા કરીએ છીએ, જેમ અમે સ્નાન કરીએ છીએ, આરતી કરીએ છીએ, એવી જ રીતે આ 6 વિચારો અમે કરીએ. સાથે સાથે એવો મહિમાનો વિચાર અમે દ્રઢ કરીને રાખીએ જેથી અમને કોઈ ભક્ત કે સંત કે સત્પુરુષ કે ભગવાનનો કે સત્સંગનો એ અમને અભાવ ન આવે અને અમે મન કર્મ વચને એ પ્રગટ ભગવાન એવા સત્પુરુષ એવા મહંત સાંઈ મહારાજમાં જોડાણ વિશેષ થઈ શકે એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. જય સ્વામી નારાયણ.